નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવા મુદ્દે એબીપી અસ્મિતાએ પ્રસારિત કરેલા અહેવાલ બાદ રાજ્ય શિક્ષણ વિભાગનો યુ ટર્ન। રાજ્યભરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ ઉઠાવેલા વિરોધનો સૂર બાદ શિક્ષણ વિભાગે નિવૃત્ત શિક્ષકોની ભરતીના નિર્ણયને રદ કર્યો છે। શિક્ષણ વિભાગે રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી અને જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ પણ ખાલી રહેતી જગ્યા પર વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાનો નિર્ણય કર્યો હતો। જો કે વિરોધનો સૂર ઉઠતા આખરે શિક્ષણ વિભાગે આ પરિપત્ર રદ કર્યો છે। શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે નિર્ણય વચગાળા માટે લેવામાં આવ્યો હતો। વર્તમાન ભરતીમાં કોઈ પણ ઉમેદવારોને અન્યાય થવાનો નથી। બાળકોના શિક્ષણ 2 મહિનો કે મહિનો જ્યાં નવા શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી એ અમુક જિલ્લાઓમાં કચ્છમાં ઘણી જગ્યાએ ખાલી જગ્યાઓ વધારે હતી। એ હેતુ છે અને પરિપત્રમાં સ્પષ્ટ લખ્યું છે નવા શિક્ષક અમે ભરતી કરીએ એટલે તુરંત જ એ નિવૃત્ત શિક્ષક છૂટા કરવામાં આવશે, પરંતુ આ પ્રશ્નનું સોલ્યુશન માટે એ પરિપત્ર રદ કરવામાં આવ્યો છે। રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ રાજ્યમાં શિક્ષકોની મોટી ઘટ હોવાનું જણાવ્યું। સાથે જો સરકાર ભરતીમાં ઉંમરમાં બાંધછોડ અને ટેટ ટાટના મેરિટના ધોરણોમાં ફેરફાર કરે તો શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરાઈ જાય તેવું પણ નિવેદન આપ્યું। આટલી મોટી બેકારી, આટલા બધા ઉમેદવારો, ઘણા ટાઈમથી પરીક્ષાઓ નથી લેવાની, ભરતી ન થઈ તો એના કારણે 6 મહિના 12 મહિના કદાચ એની ઉંમર વધી ગઈ તો નિવૃત્તને લેવાના બદલે ટેટ પાસ કદાચ વર્ષ કે 2 વર્ષની ઉંમર વધારી દે તો એ તમામ જગ્યાઓ ભરાઈ જાય અને લાયકાત ઉમેદવારો મળે।